ફૂટી જાય નહીં એમ નો ફૂટે નામ ફોડવાનું જમ નહીં હારો હાલો જો મારે ઘરે જવાબ હું આપો બે ને ભાઈ આમાં વર્ષોથી આજ કરી ભાઈ બગીચરામાં અરે પણ વાહ ગરમા ગરમ જાજરી આવ્યું છે દિલીપભાઈ જાજરી સુખપુરનું ફેમસ નીતાબેનના હાથનું. સુખપુર જોયું નથી પણ હવે જોવાઈ ગયો. 8:30. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. પૂજા શું કરે? કામકાજ કરે છે. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. ચલો ભાઈ પૂજા કરી લઈએ. પૂજા કરવા બેસી ગયા છે. પૂજા કરીને આજે ઓફિસ જઈએ. મંથ એન્ડ છે તો આજે વર્ક થોડુંક છે. કેટલો બ્લોગ થાય ખબર નહીં પણ મજા આવશે. આ પૂજા ચા દૂધ મૂકો, હાલો ચા દૂધ. જો પૂજા આરામ કરે છે મસ્ત. અને મેં પૂજા કરી લીધી. હવે ભાખરી ખાવાની ચા દૂધ નથી. ભાખરી ખાઈ દેશમાંથી ગીર ગાયનું ઘી એવું છે મસ્ત એવું હતું ને કાલે ખોલ્યું ને તો એકદમ કઠણ હતું ને તારી ઈચ્છા થઈ કે મેં કાલે ભાખરી બનાવી. ભાખરી ખાતો નથી જનરલી, ચા દૂધ જ પીવું છું. આજનો દિવસ ખાઈ લઈએ. ચલો મસ્ત પૂજા કરી લીધી ને હવે જમી લઈએ અને પછી જઈએ ઓફિસ. આજે વર્ક કરીએ. ક્યાં આયા શું છે? બટેટા લાઈનમાં ઊભા વેપર પાડવા. બોલો બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. બટેકા હું કીધું હું જાઉં છું ને મારતો જાઉં. એવું છે, સરસ સરસ. બટેકા વેફર પાડવાની પછી ક્યારે ખાવાની? એ તો હવે આખું વરસ હાલે ને. એવું છે? હા, આખા વરસ જો અત્યારે 2 મણ લઈ લીધી એટલે 40 કિલો થાય. 2 મણ એટલે બરોબર છે. 20 કિલોની પતરી અને 20 કિલોની પ્લાન ઠીક નાખવાની. અલા કેલ્વિન ના સાસુ પડ્યો તો આ જે કેલ્વિન ના સાસુ અહીંયા બાબે વાહ. હાલો સાંજે મળો. જો ભાઈ બેટરી નાખવા જવું જ પડશે ભાઈ. નહીં થાય રેવા જાવ પડે. હા રાખ લીવર રાખવાનું. હા રાખવું પડશે રેવા. ચાલો ભાઈ ઓફિસે પહોંચી ગયો છું. ટાઈમ થઈ ગયો 9:30 અને બેટરી માટે હું ગયો તો દુકાને પણ અક્ષયભાઈની દુકાન બંધ હતી તો આઈ થિંક એ 10 વાગે ખોલતા હશે. તો અહીંથી હવે જ્યારે હું ઘરે જઈશ ને ત્યારે થોડો વહેલો જઈશ તો બેટરી નાખે છે. કારણ રોજ કિક મારવાનું આપણે પોસાતું નથી. કેલ્વિનભાઈ આજે તો લીવર આપવામાં ટાઢ હતા. મારું શું છે સેટિંગ વિખાઈ ગયું છે લીવરનું. તો કિક મારીને તરત લીવર દેવું પડે તો ઉપડે. એટલે 10 કિક મારી પડે તે માણે ભેગું થાય. કિક મારીને સીધું લીવરે પૂગવાનું લાગી જાય ઠીક. બાકી હવે ચલો વર્ક કરીએ. એની પહેલાં એની સુપર કિંગની અહીંયા હાઇલાઇટ જોઈ લઈએ પછી વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. કારણ કે આજે મારે મંથ એન્ડ આવા જઈ રહ્યો છે તો મારે થોડુંક વધારે પડતો અહીંયા કામ રહેશે. તો આજે બ્લોગ કેટલો બને ખબર નથી પણ જેટલો બી બનશે ને તો મોજ પડવાની છે એ પાક્કું છે. ઠીક છે. એ તડકા પડે તો જો બપોરે 12:30 થઈ ગયા. શિવાને સ્કૂલે મૂકવાના છે ને તો જમી લો અને એને સ્કૂલે મૂકી આવું. તડકો છે. ભોજન ચાલુ છે. મમ્મી કપડા સટેલે છે. ભાઈ જમવાનું કેમ છે? શાક કેનું બનાવ્યું છે? દૂધી શાક ને બાજરા રોટલો. હમણાં બાજરા રોટલો ડાયટિંગ ચાલે છે ને તો બાજરા રોટલો ચાલે. હવે બાજરા સાથે જુવાર એડ કરવાનો છે. લાસ્ટ ટાઈમ હું ગયો તો ને દળાવે તો હું જુવાર ભૂલી ગયો. ઘરેથી તો કીધું હતું પણ આપણે ભાઈ મગજ ઠેકાણા ના હોય ને ભાઈ. એની વે ફટાફટ જમી લો પછી સીવાનો ટાઈમ થઈ જાય યાર. અહીંયા તો સીવો બાજરાનો રોટલો મોજ પડી જાય. સીવો અહીંયા આવે. હજી ટીપા નાખવા દીધા ને રોયો નહીં ને સામે જ નાખવા દીધા. હા ચલો. એક દી પહેલા દિવસ પ્રોબ્લેમ પડ્યો હતો. પણ એક દીમાં ફેર જ પડે કે આંખમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો, ખાલી ઇન્ફેક્શન હતું. તો કાલે ડૉક્ટરને બતાવ્યા હતા મનીષ સાહેબને. એ શિવ જો ભાઈ ગો એટલો શરમાય છે ને. આંખ લાલ હતી ને આ સાઈડનો ખૂણોમાં, આ સાઈડમાં થોડીક લાલ હતી. આજે થોડીક નોર્મલ છે, લાલ નથી. એક જ દિવસમાં આટલું રિઝલ્ટ આવ્યું બોલો. હે ને ટીપા નાખવા દીધા એટલે લેવો નકર નો થાત. હવે નાખવા દે ને. નાખવા દે. આપ્યું કોને પેલા કે કોને આપ્યું તને? માથમાં કરી. અરે વાહ. કોને આપ્યું? નીતા માસી આપ્યું. વાહ. હા બાને કરી દે. લે સ્માઈલ વાળો બોલ. અરે વાહ. હવે બધાને કર્યા કરજો. જો બધાને ગાલે ચાલુ જો પૂજાને ગાલે કરી દીધું. મને ગાલે કરી દીધું. હવે તું મૂકી દે ને. હવે કીધો બાય બાય. જઈ જાઓ. શિવાંશ જો આવી જાઓ.
સ્માઇલ બોલ પાડી દીધા પડશે હો. અને આ જો પરજા જો દાંત કાઢે હું કિક મારું છું ને આ છે આવી કે પરજા હોય ઉપડી જાય છે આખી કે હવે ઉપડી ગઈ જરૂર નહીં ગરમી બહુ છે બપોરે મસ્ત ઊંઘ થઈ ગઈ ચાલો ભાઈ અમે આવી ગયા છીએ શિવાને સ્કૂલે લઈને મારે આજે ઈચ્છા હતી લીંબુ શરબત પીવાની પૂજા મારા માટે મસ્ત લીંબુ શરબત બનાવે છે ચલો ભાઈ શરબત ગરમી બહુ છે હો. ચલો ભાઈ ટાઈમ થઈ ગયો છે અત્યારે 8 વાગી ગયા છે અને ઓફિસનું કામ જસ્ટ ફિનિશ કર્યું છે બધું શટડાઉન કરી દીધું છે તો હવે જઈએ ઘરે છે ભેળ અને સાંજે નીચે છે બેસવું હમણાં મહેશભાઈના દાદીમાં એક્સપાયર થઈ ગયા છે તો એમના આત્માને ભગવાન શાંતિ અર્પે એ પ્રાર્થના કરીએ ઘનશ્યામ મહારાજને ચલો ભાઈ ફટાફટ હવે ઘરે જઈએ ફોન આવી ગયો તો મારી વેઇટ કરે છે હા હે આઈપીએલ ચાલી રહી છે 5 ઓવરમાં 80 મારી ગયો સનરાઈઝ 6 ઓવરમાં 80 રન મારી દીધા કેવી મસ્ત ઓવર 6 4 4 4 4 4 6 ધોઈ નાખ્યા ભાઈ હાલો મોજ ભેળ ખાઈ લે ફટાફટ જોરદાર રન મેળા ભાઈ શિવ પાણી ભરી દે મને વાહ બહુ ડાયો શિવ ક્યાં જવું તારે ભાઈ ચાલ લસણ પટી જાય હા વી લંગડી રે અરે લે ચાલુ રાખ હા લંગડી થાકી ગયો કેટલું હાલો અહીંથી અડધે સુધી માણ ગયો હવે નીચેનો રાઉન્ડ એક કામ કર આ નીચેનું રાઉન્ડ છે ને અંદરનો રાઉન્ડ બાકી નહીં ઈ કરાલ ઈ આખો થઈ જાવ છે એ હાલે પાછો ત્યાંથી હોટલમાં આવ્યા ને શું વાત છે હા ઓહો હો સુરત આવ્યા છે નહીં ગામ બગસ દિલીપભાઈની ફેમિલી છે ગામ અરે વાહ 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 શું વાત છે એની પાર્ટી છે હું કઈ ખુશીમાં શિવ ક્યાં જવું તારે ગાર્ડનમાં જવું ટ્રેક્ટર લાવ્યા નવું મેં મોટા ભાઈ દિલીપભાઈના મોટા ભાઈ ટ્રેક્ટર લાવ્યા છે મેસી 145 તો આ બધી પાર્ટી આપી છે એમ ઢોસા ખાવા હા એ પાર્ટી જોરદાર આપણે પાર્ટી કરીશું કઈક આવીશે તો હેલો સરપંચજી કો આ ગઈ સરપંચજી આવી ગયા છે ભાઈ હવે કઈ વાંધા નો વાંધા ચોકલેટ વેરી આપણે ક્યાં આવ્યા છીએ ભાઈ અત્યારે આપણે આવ્યા છીએ અત્યારે તારાપુર ચોકડી અને સુરતનો ફેમસ ફેમસ તારાપુર ચોકડી ત્યાંની રિંગ રોડ હા અને આ એન્થલ સર્કલ કહેવાય નવો આઉટર રિંગ રોડ છે આ સુરત ચલો પહેલા ઠંડી સોડા પીવાની છે આનંદ લીજીએ લીંબુ સોડા લીંબુ સોડા હો ભાઈ લીંબુ નીચવીને અહીંયા સોડા નાખવાની વાહ ભાઈ વાહ વિસોજો ચંગા સબ ચંગા હે ભાઈ હે સબ ચંગા ચંગા અહીંયા એક નેટવર્ક નહીં આવે પેલા તો એ અને દિલીપભાઈ નહીં દિલીપભાઈ ફૂટી જાય હો નહીં દિલીપભાઈ એમ ન ફૂટે તમારે નામ ફોડવાનું જમ સારું હાલો મારે ઘરે જવાબ હું આપો બે ને ના અને એમ પાછા મને કે તમે આવા સમજદાર તોય તમે એને ફોડવા દીધી ઈ વાત વાંધો ન્યા પડે આને આપો આવડે ભાઈ આમાં વર્ષોથી આજ કરી ભાઈ બગસરામાં આમ જોઈ જાવ ઉપર અરે પણ વાહ દિલીપભાઈ વાહ શું વાહ એક કામ કર હવે કોઈ બીજું આવે ને ગ્રાહક તો અમને ફોડવા દઈ દે હાલો સ્ટાર્ટ મારી હાલો મોજ કરી આવું તો ધાર્યું નહોતું એલા અહીં જાવ હે રિંગ રોડ બની ગયો છે તારાપુર ચોકડી બહુ પબ્લિક અને એમાં ઠેલા નાખી બેઠા હોય પાઇનેપલ જ્યુસ સ્ટ્રોબેરી જ્યુસ ચોકલેટી જ્યુસ દેહની ટેટી તારે તરબૂચ ખાવું છે ઓકે હાલો મેં જો દેહની ટેટી એકદમ નાની નાની છે પણ બહુ મીઠી છે બહુ ગરમા ગરમ જાદરી આવ્યું છે દિલીપભાઈ ત્યાંથી સુખપુરનું ફેમસ નીતાબેનના હાથનું વેરી ટેસ્ટી આ સાથે વિડીયો અહીંયા એન્ડ કરી દે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ
લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બસ આમને મોજ કરતા રહેજો. હમણાં 10K સૂન થવાના છે. થેન્ક યુ. સુખપુર જોયું નથી પણ હવે જોવાઈ ગયો.